સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્યઃ પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. ઓમ અક્ષરમહં પુરુષોત્તમદાસોસ્મિ. આપણે સૌ ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના અને ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આપણે સૌ એટલે પણ પરમ ભાગ્યશાળી છીએ કે આપણને પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક સંત, ગુણાતીત સંત, સાક્ષાત અક્ષર બ્રહ્મ એવા પ્રમુખ સ્વામી મહારાજનો અનેક વર્ષો સુધી લાભ મળ્યો. આપણે એટલે પણ ભાગ્યશાળી છીએ કે આજે પણ એ જ અક્ષર બ્રહ્મ, એ જ ગુણાતીત સંત, એ જ સત્પુરુષ, એ જ ભગવાનના અખંડ ધારક સંત મહંત સ્વામી મહારાજ રૂપે આપણને મળ્યા છે. અને એ આપણા ગુરુ છે અને આપણે એમના શિષ્ય છીએ. આ બહુ જ મોટી વાત છે. એની સાથે સાથે આપણે પણ એટલે પણ પરમ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાને પોતે જ જે સિદ્ધાંતની સ્થાપના કરી, વચનામૃતના પાને પાને જે સિદ્ધાંતને પ્રગટ કર્યો, સ્પષ્ટ કર્યો, પ્રતિપાદન કર્યું, પ્રસ્થાપિત કર્યો, જે વેદો, ઉપનિષદો અને અનેક આપણા વૈદિક સનાતન ધર્મની પરંપરાની અંદર જે શાસ્ત્રો આવે છે એની અંદર નિરૂપાયેલ સિદ્ધાંત હતો, એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત મહારાજની દયાથી ને આપણા ગુરુહરિના પરિશ્રમથી આપણા સૌના જીવની અંદર દ્રઢ થયો છે. આપણે એટલે પણ ભાગ્યશાળી છીએ કે આવો દિવ્ય સત્સંગ આપણને પ્રાપ્ત થયો અને આપણને સેવા મળી છે. કોઈ પણ સાધના હોય, એ તપ રૂપે હોય, યાત્રા રૂપે હોય, એ વિચાર રૂપે હોય, એ શિક્ષણ, એજ્યુકેશન રૂપે હોય, કોઈ લખતા હોય, કોઈ પ્રવચન કરતા હોય, કોઈ સમજતા હોય, કોઈ સમજાવતા હોય, કોઈ ધ્યાન ધરતા હોય, કોઈ માળા ફેરવતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, કોઈ પણ સાધના હોય, એ સાધનાનું યથાર્થ ફળ એ જ છે કે એ પ્રાપ્તિ સુધી પહોંચે. ધંધાની ચર્ચા આપણે કલાકો સુધી કરીએ, અઠવાડિયાઓ સુધી કરીએ, રોજ સાંજે ભેગા થઈને બિઝનેસની ચર્ચા કરીએ, પણ પ્રાપ્તિ જ ન થાય તો, બિઝનેસ શરૂ જ ન થાય તો શું કરવાનું? કોઈ પણ સાધના હોય, એ સાધનાની ફળશ્રુતિ એ છે કે એ પ્રાપ્તિ સુધી પહોંચવું જોઈએ. આપણે ભાગ્યશાળી એ છે કોઈ સાધના કરી નથી ને પ્રાપ્તિ સુધી પહોંચી ગયા છે. તાળી પાડવાની વાત હવે આવશે. કાંઈ કર્યું નથી ને પ્રાપ્તિ સુધી પહોંચી ગયા એટલે પ્રાપ્તિ સમજાતી નથી. તાળીઓ પાડો. લૌકિક માર્ગમાં કોઈ વિશ્વાસની જરૂર પડતી નથી. રોજ એક્સિડન્ટ થાય છે, રોજ થાય છે, ખબર પણ છે, વાંચીએ પણ છીએ, બીજાને કહીએ પણ છીએ, નજરે પણ જોઈએ છીએ. ફ્લાઇટની અંદર અચાનક ફ્લાઇટ ઉડે અને હવાની અંદર ધડાકો થાય ને બધા જ મરી જાય. સાંભળી છે આ વાત? સાચી છે આ વાત? જેને ખોટી લાગતી હોય આંગળી ઊંચી કરો કે ફ્લાઇટ કોઈ દિવસ તૂટે જ નહીં, કારનો કોઈ દિવસ એક્સિડન્ટ થાય જ નહીં, એમ કેટલા માને છે?
કોઈ માનતું નથી. તોય રોજ બેસીએ છીએ. અરે બુદ્ધિશાળી છીએ કે કોણ છીએ? રેશનલ છીએ આપણે? કોઈ લોજિક જેવું સમજીએ છીએ કે નહીં? આને વિશ્વાસ કહેવાય. તર્ક એમ સમજાવશે કે ગાડીમાં એક્સિડન્ટ થાય એટલે ન બેસાય. વિશ્વાસ એમ સમજાવશે કે વાંધો નહીં, હું જે ગાડીમાં બેસું એનો તો એક્સિડન્ટ ક્યારેય નહીં થાય. અમારે મુંબઈની અંદર જૂનો સભા મંડપ અત્યારે છે, પણ જગ્યા બદલાઈ ગઈ છે. અક્ષરભુવન હતું અને એની અંદર પહેલા માળે બાપાએ બહુ જ લાભ આપ્યો. જેમ લંડન મંદિરની અંદર બાપા કેટલો સરસ લાભ આપતા પ્રમુખ સ્વામી મહારાજ, આજે મહંત સ્વામી મહારાજ લાભની મોટી દુકાન ખોલી છે. લાભનું સદાવ્રત ચાલે છે અત્યારે. જેને જેટલું જોતું એટલું લઈને જાઓ. તો મુંબઈની અંદર બાપા ખૂબ જ લાભ આપતા હતા. તો એમાં કેવું હતું કે જે સભા મંડપ હતો એમાં આખા 2 માળ કે 3 માળ સુધી આ સીલિંગ જેમ ઊંચું છે ને એમ સભા મંડપનું સીલિંગ બહુ 2 માળ ઊંચું હતું. અને 2 માળ ઉપર પંખા લગાડેલા હતા. અને બહુ જૂના સમયના પંખા તમે જોયા હોય તો એના રેગ્યુલેટર 6, 7 નંબર સુધી જતા હોય. અને એને નીચે જે પેલું આવે ને એ મિલિટરીના ટોપા જેવું હોય આટલું મોટું. જોયા છે આ પંખા તમે? રવિવારની સભા ચાલતી હતી, બધા નિરાતે પંખાની હવા ખાતા હતા. પંખો તો કોઈ દિવસ પડે જ નહીં, શક્ય જ નથી. કેમ? અમે તો લોજિકમાં માનીએ છીએ, અમે તો બુદ્ધિશાળી છીએ. પંખો તો કોઈ દિવસ પડે જ નહીં. અને એકદમ બધા ફટાફટ ઘરની અંદર જઈએ, સીધી સ્વિચ પાડવાની. ચાલુ રવિ સભામાં આધ્યાત્મિક ક્રિયા હતી આ તો. એમાં ખબર નહીં ભગવાનનું કરવું અને પંખો છટક્યો ઉપરથી અને પડ્યો. ઇન્ડિયામાં તો આવું બહુ જ બને. હા, નોર્મલ છે અમારા માટે તો. એ જે પડ્યો આપણે એક કાર્યકરના ખભા ઉપર પડ્યો, જમણા ખભા ઉપર. તો ડાબા પગે તો અડધો હાથ કપાયેલો જ હતો એટલે હતો જ નહીં. અને એક સાજો હતો ને એ ખભા ઉપર પડ્યો. અમે તમને એક દાખલો આપ્યો કે પંખા પડતા હોય છે. હવે તમે જ્યારે જ્યારે પંખા નીચે બેસો ને ત્યારે ધ્યાન રાખજો. અને જો કોકને આ ઘૂસી ગયું ને, શંકા વસ્તુ એવી છે એ પાગલ થઈ જાય. એટલે જેટલા પંખા જોઈએ ને ત્યાંથી દૂર ચાલે. કેમ કે પડ્યો હતો એક પંખો પડ્યો હતો. અને જેને જોયું હોય ને એને તો એમ જ થાય. સમજાવવાની વાત એ છે, લૌકિક માર્ગની અંદર કોઈને કહેવું પડતું નથી કે વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. અને બાપા બિચારા કેટલું કહે છે આપણને કે પ્રાપ્તિ તો જ સમજાશે, વિશ્વાસ વગર શક્ય નથી. એનું કારણ શું છે? બહુ જ એક સામાન્ય રીતે સમજાવી વાત છે. બાપા આજે સવારે પણ ખૂબ સરસ વાત કરી હતી કે જે વસ્તુ આપણી ઇન્દ્રિયોનો વિષય નથી, આપણે ટેવાયેલા છીએ માનવા. કઈ રીતે માનીએ છીએ? આપણી સ્વાભાવિક ટેવ કેવી છે કે 5 આપણી જ્ઞાનેન્દ્રિયો, 5 આપણી કર્મેન્દ્રિય, 4 આપણા અંતઃકરણ, પણ આપણે 4 કરતા એક મન સમજીએ એટલે કે બુદ્ધિ સમજીએ. એનાથી જેટલું આપણે પ્રાપ્ત કરી શકીએ આ ઇન્દ્રિયોને અંતઃકરણ, મારા જેવા શબ્દ વાપર્યા છે વચનામૃતમાં, એનાથી જેટલું પ્રાપ્ત કરી શકીએ એને જ સત્ય કહેવાય. એનું જ અસ્તિત્વ આ ભૂમંડળ પર હોઈ શકે, આવી આપણી માન્યતા છે. અને આજ મોટાભાગના નાસ્તિકો છે આ પ્રકારનું માને પણ છે. ઇન્દ્રિયાતીત કોઈ વસ્તુ હોઈ શકે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. અમુક વસ્તુ એવી છે કે જ્યાં મન પણ પહોંચી શકતું નથી. એક સીધો જ દાખલો છે. અત્યાર સુધી જે વસ્તુને અનુભવી ન હોય તમે યાદ કરી બતાવો, યાદ કરી બતાવો. એને મનમાં ચિત્ર યાદ કરો.
હા, જે અનુભવ્યું છે હું કહીશ કે તમે કોમ્પ્યુટર યાદ કરો તો યાદ આવશે, અનુભવ્યું છે ને. હું તમને એમ કહું કે તમારા ગામનું ઝાડ યાદ કરો તો એ યાદ આવશે. આપણે દેશની અંદર નદીઓના કિનારે ઝાડ હોય, ભલે ઘણી નદીઓમાં પાણી ન હોય, યાદ આવે કે નહીં? જે વસ્તુનો ક્યારેય અનુભવ 5 જ્ઞાનેન્દ્રિયે કર્યો નથી, 4 અંતઃકરણોએ કર્યો નથી, 5 કર્મેન્દ્રિયના માટે પ્રવૃત્ત થઈ નથી, શું આપણે એને ઇન્દ્રિયથી ગ્રહણ કરી શકવાના? શું બુદ્ધિનો પ્રયોગ શક્ય જ કેવી રીતે છે? ત્યારે વિશ્વાસ કામ લાગે છે. ચંદ્ર ઉપર માણસ જઈ શકે છે એ બાબત સાચી છે કે ખોટી છે? જે લોકો સાચી કહેતા હોય જરા એકવાર આંગળી ઊંચી કરજો. ચંદ્ર ઉપર માણસ જઈ શકે છે? હજી ઘણા આમ કરે છે, લગભગ બધા માને છે. ફરીથી હાથ ઊંચા કરજો. કેટલા ચંદ્ર ઉપર ગયા છે? આને વિશ્વાસ કહેવાય ભાઈઓ. જે લોકોએ કોઈ તપ નથી કર્યા, કોઈ સાધના કરી નથી, કોઈ જીવનની અંદર સંયમ અપનાવ્યો નથી, એક સ્થૂળ વાત છે. ચંદ્ર તો એક સ્થૂળ બાબત છે. એની પણ વાત આપણે માનીએ છીએ તો કેટલીક વસ્તુઓ ભારતની અંદર એવી વાત થયેલી છે જે ઇન્દ્રિયાતીત છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણથી પર પણ એક વસ્તુ છે. જેણે આ ઇન્દ્રિયો બનાવી, જેને આ અંતઃકરણ બનાવ્યા, જેમણે આ મનુષ્ય શરીર આપ્યું, એ ભગવાન છે. એમના અસ્તિત્વનો સ્વીકાર કરવો, એનાથી આગળ આપણે છે ને વિચારવામાં સમય જાય છે. એટલે બાપા આજ સવારે બોલતા હતા ને, તો એમનો ભાવાર્થ બહુ સ્પષ્ટ હતો કે ગમે એટલો વિચાર કરો, ગમે એટલી બુદ્ધિ, કે બધું નકામું છે એવું સ્વામી બોલ્યા. હવે આપણને એ જ કામનું લાગે છે. એક વખત મુંબઈની અંદર અમે અભ્યાસ જ્યારે કરતા હતા, 1990ની વાત છે, અને આપણા બહુ જ સન્નિષ્ઠ હરિભક્તો દર એકાદશીએ આખો દિવસ મંદિરમાં જ રહે, સેવા ભક્તિ કરે, કથા વાર્તા કરે. આપણા કનુ સ્વામી ત્યાં પાર્લાની અંદર રહેતા, એ પછી બીજી ભટ્ટ કરીને હતા, બીજા કનુભાઈ ભટ્ટ કરીને હતા, ઘણા બધા હરિભક્તો, બધા વડીલ હરિભક્તો આખો દિવસ સવારે શણગાર આરતી આવે અને સાંજે સંધ્યા આરતી કરીને જાય. પછી અમારા વારા હોય બધે કથા વાર્તા કરવામાં, કારણ કે આખો દિવસ રહે એટલે કોઈ વાત કરવાવાળો તો હોવો જોઈએ. અમે ભણવાવાળા 5-6 સંતો હતા, બધા કલાક બેસે એમની સાથે. એક દિવસ શું થયું ખબર નહીં, તે હરિભક્તો આવ્યા ને અમને કે આજે તો અમને ન સમજાય એવી વાત કરો. અમે કહ્યું કેમ? એ કે ફલાણા વક્તા અમારે ત્યાં આવે છે ને મુંબઈની અંદર, એટલી સરસ વાતો કરે છે, કંઈ સમજાતું જ નથી. એટલે સરસ વાતો કંઈ સમજાતું કેમ નથી? ઘણાને શોખ હોય છે, તાર્કિક વાતો થાય, આમથી તર્ક આવે ને આમથી આવે, અને એવા ફંગોળાય ને વિચારો આમથી આમ. ઊભો થાય ને ત્યારે કંઈ ખબર જ ન હોય, કપડાં પહેરેલા છે કે નથી પહેરેલા, ઊભો છું કે બેઠેલો છું, ચાલુ છું કે બોલું છું, કઈ અવસ્થામાં છું, કાંઈ ખબર ન પડે. કોઈ પણ સાધન પ્રાપ્તિ સુધી પહોંચવું જોઈએ, અને એ પ્રાપ્તિને સમજવા માટે વિશ્વાસ હોવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન સારંગપુરના 18મા વચનામૃતમાં કહે છે કે કોઈક શ્રદ્ધાવાન પુરુષ હોય અને એને સાચા સંતનો સંગ મળે, અને એ સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય, તો શાસ્ત્રની અંદર જેટલા કલ્યાણકારી ગુણ લખ્યા છે ને, એ બધા જ ગુણ એને વિશે આવે. હવે આમાં 50% વાત તો ક્લિયર છે કે શ્રદ્ધાવાન સંત એનો સંગ થાય. પેલા 50%માં કદાચ પ્રશ્ન હોય, બધાની વાત આપણે નથી કરતા, મારા જેવાની વાત છે કે શ્રદ્ધાવાન પોતે હોય અને શ્રદ્ધાવાન સંતનો સંગ થાય. આજે આપણને એક શ્રદ્ધાવાન સંત, આમ તો પોતે અક્ષર બ્રહ્મ છે, એમનું જ્ઞાન નિત્ય પ્રકાશિત જ્ઞાન છે, એમને કોઈ સાધનાની જરૂર નથી, એમને કોઈ પ્રમાણની જરૂર નથી.
આપણે આંખથી જ જોઈ શકીએ, આંખ છે પણ આંખનો ઉપયોગ કર્યા વગર પણ જાણી લે, જોઈ લે એવા એ પુરુષ છે. તો પણ કેટલી શ્રદ્ધા દર્શાવે છે આપણને ગુરુમાં, શાસ્ત્રોમાં, પોતાના ઈષ્ટદેવની અંદર. તો આપણે પણ શ્રદ્ધા રાખવી. અક્ષર પુરુષોત્તમ આપણો સિદ્ધાંત છે. અને બંને તત્વો પ્રગટ મળ્યા. થોડા સમય પહેલાં અમે નાગપુરમાં હતા અને ત્યાં એક બહુ જ મોટા પ્રોફેસર જે 15 વર્ષ સુધી એક યુનિવર્સિટીની અંદર વાઇસ ચાન્સેલર તરીકે રહ્યા હતા, એમની સાથે ચર્ચા ચાલતી હતી તત્વજ્ઞાનની. તેમણે વચ્ચે અચાનક એક વાત એ કરી કે બીજી બધી વાતો તો બરાબર છે, એ તો બધે થતી જ હોય, કોઈ પણ ફિલોસોફીની ચર્ચા હોય તો બરાબર છે, એના વિશેષ સિદ્ધાંતો એ તો હોય જ. મને કે તમારું જે આ દર્શન છે જે સ્વામિનારાયણ ભગવાને આપ્યું છે, એમાં મને એ વાત વિશેષ લાગે છે કે આ બે તત્વો તમે જેની વાત કરો છો, અક્ષર અને પુરુષોત્તમ, આ બંને તત્વો આ પૃથ્વી ઉપર એણે પગ મૂક્યા છે. એ બંને અહીંયા આવ્યા છે, એની પ્રસાદીની વસ્તુઓ તમારી પાસે છે, કારણ કે એ બધી વાત થઈ હતી. અને કે રોજ મંદિરની અંદર એ બંને તત્વોના દર્શન થાય છે અને તમે માનો છો કે આ બંને તત્વો આજે પણ પ્રગટ પ્રમાણ છે. એ વાત માટે મને તમારા માટે ભાવ થાય છે. આ એક વિશ્વાસની વાત. કોઈ પહેલા ધોરણનો વિદ્યાર્થી જ્યારે એ નિશાળની અંદર દાખલ થાય, એ કોઈ દિવસ પીએચડીની કલ્પના નહીં જ કરી શકે. ગમે એટલું કરશે તો એ નહીં બનાય. એને વિશ્વાસ જ રાખવાનો છે, આજે હું દાખલ થઈશ, અમુક વર્ષે પીએચડી થઈ જઈશ. કોઈ પણ બિઝનેસમેન હોય, કોઈ ધંધો શરૂ કરે, એને તરત કંઈ કરોડ રૂપિયા દેખાય નહીં, એના હાથમાં ના આવે. માર્ગ સાચો છે તો જેટલું ખરેખર પ્રાપ્તિ કોઈને થઈ હોય અને જેટલો આનંદ આવે એટલો વિશ્વાસોને પણ આવે છે. એને સાધનાનું બળ મળે છે. અને આ પ્રાપ્તિ વસ્તુ કે હકીકત છે. આ કોઈ એવું નથી કે એક માન્યતા હોય કે લોકોને આમ સમજાવી દેવાની વાત હોય. લોકો ઘણીવાર પોઝિટિવ થિંકિંગ કરતા હોય છે, એવી આ વાત નથી. કોઈ ટ્રીટમેન્ટ નથી ગાંડા માણસોની. આ કેવું છે, કોઈ ખેડૂતને ખબર ન હોય, ઉપનિષદોમાં લખ્યું છે કે કોઈ ખેડૂત હોય, એના જ ખેતરની નીચે સોનું ભરપૂર પડ્યું હોય, વાસ્તવિકતા હોય, એના જાણકારો એને કહેતા હોય, પણ એને મનાય જ નહીં. એને તો એના બે બળદ છે ને જે હાંકવાના હોય બળદને, એની અંદર આનંદ માનતો હોય. આજે એવા પુરુષ મળ્યા છે. બે વાતો કરીને આપણે પૂર્ણ કરીએ. અક્ષર પુરુષોત્તમ, અક્ષર પંચામૃત અને પુરુષોત્તમ પંચામૃત, એની વાત કરીને આપણે આ વિચાર પૂરો કરીએ છીએ. 5 વસ્તુઓ અક્ષર બ્રહ્મ માટે આપણે સમજવાની છે અને 5 વસ્તુઓ પુરુષોત્તમ માટે આપણે સમજવાની છે. હું જેમ બોલું એમ તમે બોલજો. પહેલા છે અક્ષર પંચામૃત. પહેલું અમૃત અક્ષર છે. અક્ષર છે. બીજું અમૃત તે અવતરે છે. ત્રીજું અમૃત એ ગુણાતીતાનંદ સ્વામી છે. ચોથું અમૃત એ સદાય પ્રગટ રહે છે. પાંચમું અમૃત એ આજે મહંત સ્વામી મહારાજ છે. ફરીથી આપણે બોલીએ. બોલો. નંબર 1 અક્ષર છે. 2 એ અવતરે છે. ત્રીજું અમૃત એ ગુણાતીતાનંદ સ્વામી છે. ચોથું અમૃત એ સદા પ્રગટ રહે છે. અને પાંચમું અમૃત આ જો કોઈ પણ વસ્તુ જો મહંત સ્વામી મહારાજ સુધી ન આવી તો ફળ ક્યારેય નહીં મળે. આ સ્પષ્ટ સિદ્ધાંત છે. એટલે બાપાએ આજ સવારે એમ કીધું કે બીજા માને કે ન માને, આપણે તો માનવાનું છે. હવે અમે અક્ષર પંચામૃત કહ્યું ને, તમારે પુરુષોત્તમ પંચામૃત આ જ રીતે ગોઠવી લો. તો પહેલું અમૃત કયું છે? પુરુષોત્તમ છે. બીજું અમૃત એ અવતરે છે. ત્રીજું એ સ્વામિનારાયણ ભગવાન છે, એ સદાય પ્રગટ રહે છે. આજે ક્યાં છે? આ પ્રાપ્તિની વાત છે.
પુરુષોત્તમનું પણ બોલીએ એક વખત. પુરુષોત્તમ છે, તે અવતરે છે, એ સ્વામિનારાયણ ભગવાન છે, એ સદાય પ્રગટ રહે છે, અને આજે મહંત સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની